हो गुरु चरण पद पंकज पूजतो 14 लोक पूजाई शिव विरंची शारदा जस गुरु प्रणायेगा। हो गुरु गंगा गुरु गोमती गुरु काशी ने केदार सकल तीर्थ यानी वसे श्री सदगुरु चरण मोजार सियावर रामचंद्र सदगुरु भगवान આજના દેવી પ્રસંગ આજના મંગળ પ્રસંગે પધારે પરમ વંદનીય શિવ સ્વરૂપ એવા દેવગીરીજી મહારાજ રામદેવજી પધારેલા ગુલાબસિંહજી મહારાજ મંચસ્વ બિરાજમાન તમામ સંતો સંત માતાઓ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો આજનો યોગ 3 દિવસથી આ નંજાળીની પવિત્ર ધરા ઉપર आज आद्य शक्ति माताजी ने भगवान शिव जी ने हनुमान जी ने तमाम देवों ने आज प्रतिष्ठा थई रही थी। एमनो आखू गाम एक राम रूप बनी अने जेम भगवान रामचंद्र जी चेतमंगरामेश्वर जी ने प्रतिष्ठा करी समुद्र पार करी एमने विजय मेळवेलो छे तेओ आ गामनो एटलो शुद्ध भाव राम रूप बनी दरेके दरेक बाळक थी मोडीने वृद्ध સુધી એટલો બધો એમનો ઉત્સાહ એમના હૃદયની અંદર ભગવાન અને માતાજી નો એ કેટલી બધી પ્રેમ અને ભાવથી એ દિવ્ય ગુણોનો આ ઉત્સવને દીપાયો છે। રાત દિવસ 3 દિવસથી અહીંયા મહાપુરુષો પધારી રહેલા છે। પોતપોતાના ભાવ પ્રમાણે અહીંયા મંગળ ગીત અને આવો સત્સંગ પણ થઈ રહેલો છે। પરંતુ આદ્ય શક્તિ દેવી એ તો મહાપુરુષે કીધું કે સાહેબ તેરી સાહેબી સબ ઘટ રહી સમાઈ જો મેદી કેરા પનમાં લાલી રહી છુપાઈ। બીજું મહાપુરુષે કીધું કે આવો પરમાત્મા સર્વજ્ઞ વ્યાપક परम तत्व परमात्मा आद्य शक्ति स्वरूपना स्वरूप रूपे सर्वे घटे व्यापक से ये दिव्यता आगळना जे महापुरुषो आज प्रतिष्ठा थई रहेली छे भगवान राम होय हनुमान जी होय के माताजी नी जे प्रतिष्ठा थई छे दिव्यतानो अर्थ जे आद्य परमात्मा में जे घटो घटमो रमी रहेलो छे ए एकी एक अंग एटलो बधो दिव्यता वाळो એટલે पवित्र અને પરમાત્મા સ્વરૂપ એટલો બધો દિવ્ય ગુણોથી જેનો અંગ પૂરેપૂરો થયો એની ત્રણે કાળમાં એની પ્રતિષ્ઠા થાય ને એ આજે આ પ્રતિષ્ઠા થઈ રહેલી છે। આપણે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ શરીરની અંદર એકલું મન પવિત્ર કરો તો તમારું જીવન ધન્ય બને। જો તન પવિત્ર કરો તો તમારું જીવન ધન્ય બને અને જો તમારી વાણી એટલે વચન પવિત્ર કરો તો તમારું જીવન ધન્ય બને। એમને તો આખે આખી સાકરની જેમ મૂર્તિ હોય ને તો આખો એક જ રસ છે તેવું પવિત્ર જે આ ભૂમિ ઉપર જે સગુણ સ્વરૂપે જે પરમાત્માના સ્વરૂપમાં જે એ દિવ્ય ગુણો પરમાત્મા દિવ્યતા જે અણુમાં પરમાત્મા વસી રહેલો છે તે સ્વરૂપની આ જે પ્રતિષ્ઠા છે એ સર્વે વ્યાપક છે એક દેશી નહીં। પરંતુ જેમ શિલ્પી અહીંયા રસ્તામાં પથ્થર પડ્યો હોય પણ શિલ્પી મળી જાય ને તો એના આડી ઉપાધિ પડી હોય છે દૂર કરી અને એને સારી મૂર્તિ બનાવી દેશે અને એ મૂર્તિ બનાવીને એની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે એ પૂજવામાં આવે છે। તેમ આપણને આજે એકી એક અંગના વેદ વિધિ આ જ્યારે મૂર્તિઓની પધરામણી થઈ આ દેવોની માતાઓની તારે એક અંગને સ્નાન કરાવ્યું એક અંગની જો વેદ વિધિએ જે મંત્રો દ્વારા પવિત્રતા જોઈ અને એની પ્રતિષ્ઠા કરી છે માટે એને તમે પૂજો તો ચોક્કસ એ વસ્તુ એ સર્વે વ્યાપક આ માતાજી તમારું કાર્ય સિદ્ધ કરે એમાં કોઈ તમારી શ્રદ્ધા પ્રમાણે થશે। પણ એ માતાજી પણ આપણને જે જન્મ આપનારી આ હવે બેઠી માતાઓમાં આપણી પ્રતિષ્ઠા થવી જોઈએ કે એ તો મૂર્તિ શિલ્પીએ ઘડી પણ આ શિલ્પીએ એવી મૂર્તિ આ ઘડીને આપણને પ્રાણ પ્રતિષ્ઠા કરી છે।
માટે એ ધન્યતામાં તમે લગાડ જોજો. એમ કહો છો કે આ બ્રહ્માજીનું સ્વરૂપ પેલી મૂર્તિ એ તો શિલ્પી અંબાજી કે જયપુર ઘડી છે, પણ આ મૂર્તિ તો આમ આ રીએ માતાએ ઘડી છે, આ શિલ્પીએ ઘડી છે, આ બ્રહ્માએ ઘડી છે. અને એક એક અંગની અંદર તમે જોઈ જુઓ. આ એવું છે કે આ વિશ્વની અંદર આટલો બધો ટાવર ઊભો કર્યો ને મોબાઈલને પકડવા માટે. કોઈ વખત મોબાઈલ વળી ટાવર પકડે કે નાય પકડે, પણ આ તો એવું ટાવર આવ્યું કે જો હોય ને એ શબ્દ પકડે ને આવો એક એક એવી ભૂમિકા એક એક અંગ તમને એટલું દિવ્યતા વાળું અને પ્રગટ કરીને આપ્યું છે. માટે એમાં આ જે શક્તિ ભગવાનનું દર્શન થાય તો વાત બરાબર છે. અને એ મહાપુરુષે કીધેલું છે તમે ભાવે ભજી લો ભગવાન જાઓ વૈકુંઠમાં, તમે ભાવે ભજી લો ને શિવ જાઓ કૈલાસમાં. કામ ક્રોધ મદ લોભ મોહ એ દુશ્મન છે આપણા, એ સમજીને પર હરો જાઓ વૈકુંઠમાં. આપણામાં અભિમાન જે પડેલું છે, અહંકાર પડેલો છે, જે આપણામાં દુર્ગુણો છે, એ જ્યાં સુધી દુર્ગુણો નું આવરણ પાછું ન થાય તો ત્યાં સુધી આ મૂર્તિ કોઈ દાડો પૂજનીય બનતી. માટે પૂજનીય બનાવી હોય તો તમે જોઈ જુઓ અંબાજી કે જયપુર જ્યારે લેવા ગયા છે એટલે મૂર્તિઓના થપ્પા પડ્યા છે. આ લેવા ગયા હોય ને એ વખત માતાજીની કે હનુમાનજીની એટલે મૂર્તિઓના થપ્પા હોય, પણ એ જોવા ગયા હોય ને એમ ફેવરી જો, પણ હાથ કોઈ ના જોડે. કેમ નથી જોડતા? બધી એમ છે, પણ કોઈ હાથ જોડે તો જોજો તમે. કોઈને નહીં જોડ્યા હોય એમ કહું છું. પછી નક્કી કરી કે આ રીએ મૂર્તિ લેવી છે, આ રીએ આપણા માતાજીની. જે માતાજીનું નામ તમારું ધારણ એ તો મૂર્તિ જ ઘડી હોય, પછી તમારે તો નામ તો હોય નામાકરણ કરવું પડે કે આ રીએ અંબાજીની છે, કે આ રીએ માતાજીની છે, કે અહીંયા આદિશક્તિની છે, કે જે કોઈ તમે જે એ મૂર્તિને જ્યારે તમે ત્યાંથી લ્યો એટલે પેલો જે મૂર્તિના જોઈ જુઓ એ મૂર્તિ જ એ હોય, પણ એનો ધંધો છે અને તમારો ભગવાન છે, તમારા માતાજી છે. તમે જે પૈસા આપો છો અને જે લ્યો છો એ માતાજીને લ્યો છો, અને પેલો એનો ધંધો સમજી અને એનો માલ સપ્લાય કરે છે, બીજું કોઈ કરતો. અને એ પૈસા આલીને તમે મૂર્તિ અહીંયા લાયા ઓય લાઈને એ સીધી કોઈ યજમાન ને ત્યાં એને અનાજમાં રાખવી પડશે. એને દેવોની અંદર એને અનાજની અંદર રાખી છે. અને પછી આખું ગામ ધામધૂમથી એમને વધાઈને પછી અહીંયા લાવવામાં આવે અને ઓય આયા તેની પ્રાણ પ્રતિષ્ઠા થાય અને વેદ વિધિએ તારે પછી બધા હાથ જોડે અને એ પૂજનીય બને. ચારે થઈ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે ત્યાં સુધી કોઈ પૂછતું તેમ તમારે આ બધી મૂર્તિઓ થપ્પા પડ્યા છે. 14 લાખ યોનીના ઘાટ આ પૃથ્વી ઉપર પડેલા છે, પણ જ્યાં સુધી એમાં પ્રાણ પ્રતિષ્ઠા ના થાય, પૂજનીય ના બને ને તેમ સદગુરુનો કોઈ સંતનો ભેટો ના થાય ત્યાં સુધી આ પૂજનીય બનતી નથી. માટે આપણામાંથી દુર્ગુણો દૂર ના થાય ત્યાં સુધી આ માતાએ તો કેટલીય મૂર્તિઓ ઘડી મૂકી છે, પણ કોક વીર પૂજાય છે. આજે આ મંદિર બની ગયું છે. જુઓ ભગવાન હનુમાનજીનું છે, આખો જુઓ ભગવાન ગણપતિજી મહારાજનું છે, કાળ ભૈરવજીનું છે, મોય કાર્તક સ્વામીજીનું છે, મોય જ્યોતિર્લિંગ છે, મોય આદ્ય શક્તિ સ્વરૂપ છે, મોય વળી શક્તિનું સ્વરૂપ સિંહ પણ મોય છે, કાર્તક સ્વામીનું વાહન મોર પણ મોય છે, કાળ ભૈરવનું વાહન કૂતરો પણ મોય છે, અને શિવજીનું વાહન નંદી પણ મોય છે, અને ગણપતિનું વાહન ઉંદરડો પણ મોય છે. એનો સોરો મોરો ઢોરો બધો જ એક જ ઘરમાં છે. બાપ આજે તમે જોઈ જુઓ કેટલો બધો પ્રેમ ને ભાવથી રહેશે, પણ એકબીજાનું વચન ઉલ્લંઘન કરતો નથી. તારી પૂજવાય છે, નહીતર કોઈ દાડો પૂજવાય એવો. એટલા બધા જીતેન્દ્રિય છે અને એટલા મહાન છે. આટલું બધું એમની અંદર બધો એ મંદિરની અંદર તમે જોવો ને તો આમ દર્શન કરવા યોગ છે. માટે આટલું બધું જે મૂર્તિને અને એ મૂર્તિની અંદર તમે જોવો ને આ બધા જ જો હનુમાનજી એ બધા માતા પિતા ગુરુ સંત બડો સુંદર વાત કરી. જનની જણે તો ભક્ત જનજી કો દાતાર કે કો સૂર, નહીતર રહેજે વાંજણી ન ગુમાવીશ
કોઈ શૂરવીર બન્યો, કોઈ દાતાર બન્યો, કોઈ દેશ માટે પ્રાણોની આહુતિ આપી, કોઈ ધર્મના માટે આપી, કોઈ ભગવાનના માટે આપી, કોઈ બીજા જીવોના રક્ષણના માટે આપી, કોઈને આ ભૂમિ માટે આપી. આ એમ બધા જ ધર્મનું કાર્ય કરી અને એમને એમનું ભજન કરી એમના સ્વરૂપને પામ્યા અને એ દિવ્યતા પ્રાપ્ત કરી લીધી. આજે પૂજવાય છે. જેટલા જેટલા શૂરવીર થયા, દાતાર થયા, જેટલી આદ શક્તિ આસુરોનો નાશ કર્યો છે અને જ્યારે દેવોનું રક્ષણ કર્યું છે એવી દેવીઓના સ્વરૂપમાં આજે મંદિરોમાં પ્રતિષ્ઠા થઈ ગઈ અને એ કાર્યની અંદર એમને આ બલિદાન આપી દીધો છે દેહનો, એટલે આજે મંદિરો બન્યા. નહીતર એક હમણાં હું મેવાડ ગયો હતો ત્યારે એક દાદા હતા ને તે 125 વર્ષના હજુ હતા. કેટલા હતા? એનો બીજો ભાઈ હતો એ વળી 115 વર્ષનો, એક હતો તે 100 વર્ષનો. આમાં આટલા બધા હતા. એની ઉંમર આટલી હતી પણ હવે બેઠા બેઠા બીજું કોઈ કર્યું નથી. આટલું મોટું ઉંમર જીવ્યા ને તો અહીંયાનો મોહણ ભાગલા આવશે, મંદિર ભાગલા આવે. ધર્મના માટે મર્યા, અહીંયાનો મંદિર બન્યો છે. ધર્મના માટે દેહ અર્પણ કર્યા, ધન અર્પણ કર્યા, જેને પોતાના છોકરોને અર્પણ કરી દીધા અને જેને પોતાના શરીર વેરાય મોરધ્વજી જેવાને જ્યારે અંગ આપી દીધો, અહીંયાનો મંદિર બન્યો. ન કે મોટા મોટા રાજા હતા ને અહીંયાનો બધાનો મોહણ બન્યો છે. કોઈ અહીંયાને પૂછતું માટે આપણે છીએ મંદિરમાં બેહવું છે કે મોહણમાં જવું છે? આ બે રસ્તા તમારા પાણીઓ છે. કયો રસ્તો લેવો આપણે એ આપણા હાથની વાત છે. માટે તમે હમણાં અમારા મહાપુરુષે ખૂબ જ એક વાત કરી. આ બહેનોને કોઈ કહેવાનું આવતું પણ આપણને મોટા કર્યા, આપણને આવો એક ઉત્તમ દેહ આપ્યો ને તો એ આપણે માતા પિતાનું કહેવું માનતા. એટલે મહાપુરુષે કીધેલું છે કે આજે આ ગામનું કેટલું ભાગ્ય ઉદય થયું, કેટલી આ ભૂમિ ધર્મની જે જાગૃત થઈ કે આ ભૂમિની અંદર આજે 3 દિવસથી યજ્ઞ દેવોને આવા વાહન અહીંયા શુદ્ધ કાર્ય થઈ રહેલું છે. સદવિચારો પ્રગટ થયેલા છે અને આર્ય ભાવના અહોનિશ્ચિત રહે. પણ આપણા એક નિશ્ચય હોવો જોઈએ. વૃદ્ધ અવસ્થા એ તો પહોંચી જશે પણ યુવાન જે મિત્રો છે ને અહીંયાને તો નક્કી કરવું પડે કે આજે આપણે યજ્ઞની અંદર આપણા ગામની અંદર આવો એક ભગવાનનો મોટો અવસર થઈ રહેલો છે. એમાં કોઈક આપણે આપણા જોગા વનમાં હોમવું જોઈએ. કોઈ દારૂને હોમી દે. ભગવાને ગીતામાં તો કીધેલું છે કે તમામ તારા જે કોઈ અશુદ્ધ और શુદ્ધ બાધી આહુતિ આપી દે અને પછી તું મને ભજીશ તો જ આ તારું કાર્ય થશે. તો આપણે કોઈ વ્યસનોમાંથી મુક્ત થાવ. કોઈ વળી કોઈને કોઈ આદતો હોય તો એ છોડવી જોઈએ તો તમારો યજ્ઞ બરાબર છે બાપ. નહીતર આમ તો બધા 2-3 દાડા ઉઠીએ તમે યજ્ઞમાં ફર્યા છે તો મોઢામાં તો ગુટકા ગાલેલા હશે ને. બોલો હવે શું કરશો? બોલો હવે આ ભગવાન તો બેહાર્યા, બધું કર્યા, મા બાપને બેહાર્યા પણ મા બાપનું કહેવું આપણે ના કરીએ તો પછી બીજું કોણ કરશે? એટલે સાચી સલાહ સાચા મહાપુરુષો દિવ્ય ગુરુ આપે છે. શિક્ષણ મળે છે, ધન મળે છે પણ આવા સાચા સંસ્કાર તો કોઈ સંતો દ્વારા મળે છે. સાચા સંતોના દ્વારા જ આ જીવન આપણું ધન્ય બને છે. નહીતર મોટા ભગવાન જેઓને જરૂર તો પડી છે બાપ. સંતોની જરૂર પડી. પ્રાણ થકી મન વૈષ્ણવ વાલા રાત દિવસ યશ ગાઓ, તપ તીરથ વૈકુંઠ મૂકી મારા વૈષ્ણવ હોય તો જાઓ. જોઈ આ મંદિરની અંદર આજે એવું પ્રતિષ્ઠા થઈ ને તાર દર્શન કરવા જવું હોય તો જોડું બહાર કાઢવું પડશે. ચોબડાનું છે તો પ્લાસ્ટિકનું હોય તો આ મંદિરમાં ચોપડું પહેરીને જવાનો અધિકાર નથી. અને આ મંદિર તો આજે આપણને ખબર છે આખા ગામમાં આ કેટલા બધા મહિનાથી કેટલો ફાળો આલીને આટલું બધું આ દિવ્યતાવાળું મંદિર પ્રગટ અને અહીંયા દિવ્યતાનું આ મંદિર બનાવ્યું છે. અને આ મંદિર તો કોઈ કારીગરે નથી બનાવ્યું તો એ મંદિરમાં ચોબડું પહેરીને જવાનો અધિકાર નથી. તો પછી આ મંદિરમાં આઠકોન ચોબડો અને મોસના લોચા ખાઈ નોખવા ચિયા શાસ્ત્રમાં
આ મંદિરની અંદર તમે જોઈ જુઓ કે તો કોઈ ગંગાજળ લઈને ભગવાન શિવજીની પૂજા કરશે, શ્રાવણ મહિનો આવશે, કોઈ કે તો કોઈ ગમે તે નદીઓમાંથી લાવી અને પવિત્ર જળથી અભિષેક કરશે. તો અહીં જ્યારે કોઈ અશુદ્ધ વસ્તુ આ મંદિરમાં નથી જતું તો પછી આમાં દારૂની પોટલીઓ લખવી એ ક્યાં શાસ્ત્રમાં લખેલું છે? પેલું આ મંદિર ચોખ્ખું કરો તો પછી આ મંદિરમાં જવાનો તમારો અધિકાર છે. નહીંતર આમ તો આવા 1000 મંદિર ઉભા કરશે, બધે ભગવાન જ છે કે અણુ મારજો હું જ છું. આ તો તમારું ઊભું કરેલું, પણ આ જે કોઈ છે ઈશ્વરીય છે ને એ તો મારું સર્જેલું છે, ચો તારું સર્જેલું છે. સતોય મહાપુરુષે કીધેલું છે કે વાની અંદર હવારો ઉઠીને તો દારૂની પોટલી લઈને કે તો ન પીવાનું પીએ, ન ખાવાનું ખાય, ન જોવાનું જોવાય, ન બોલવાનું બોલાય. એ મહાપુરુષે કીધું કે મનુષ્ય અવતારી જ પવિત્ર થવાય છે અને પરમાત્માની ભક્તિ થાય છે. આ કોઈ મળ્યું છે એ તો તમારા પૂર્વેના પુણ્યથી કોઈક મળી ચૂક્યું છે. અને આ મૂડી અવળી ન વેડફાઈ જાય એના માટે સાવધાન થવાનું છે. તમે આ બધું લાયા વેચાથી લાયા, આ મૂલથી આવી ગયું. આ અહીંયા યજ્ઞ કરનારા મફત નથી આયા, એ હોય પુણ્ય કરવા નતા આયા. અહીંયાનું એ તમારે કોઈક હાલવું પડશે. આ વિશ્વની અંદર એક જ એવી વસ્તુ છે કે ભગવાન જે હોય હાથ જોડી ગયો કે સંતને કોઈ વાતથી ખરીદાતો એક જ એનો પ્રેમ ને ભાવ હોય ને તો જ સંત તમારા દ્વારે પધારે. નહીતર આ જગતની અંદર બીજા બધા જ મૂલ્યવાન છે, સંતને એક પણ એવી આશિકતા છે નહીં. પણ તમારો ભાવ ને પ્રેમ ચારોનો આ મોબાઈલની અંદર તમારું ચાર્જ પેલો બેલેન્સ કદી બાળ્યું છે અને કે ભાઈ તમે આવજો તો એક તમારા શબ્દથી હાલી ચાલીને પ્રેમથી આવે. બીજું એને કોઈ જોઈતું ઓય આવે તો ખાલી તમારે પાણી પાવ કે ન પાવ છતો એ આશીર્વાદ આપે ને. માટે કરીને સંતની પરાકાષ્ઠતા વિશ્વની અંદર સૌથી ઊંચી છે. એથી મહાન આવ્યો છે ભગવાન. એક દાડો કૃષ્ણ પરમાત્મા જે હોય બે હાથ જોડી અને એનું પ્રભુત્વ ભૂલ્યો અને એનો નૃપત પણ ભૂલી ગયો. અને જ્યારે સંતના સોમાં ગયા છે, સંત એ સામાન્ય વસ્તુ છે નહીં, પણ સંતની પારક તમારું ભાગ્ય ઉદય થાય તો થાય. સંત તમારી ભાગ્ય ઉદય થાય તો સંતો આપણા દ્વારે પધારે. અરે સતી સાવિત્રીના દ્વારે ભગવાન એક સંત નારદજી જતા રહ્યા ને ત્યારે સાવિત્રી ઉપર એટલો બધો મહાન સંકટ આવતું હતું અને ભગવાન નારદજીએ કીધું કે બેટા તારા ઉપર મહાન ભયંકર એવું સંકટ આવી રહેલું છે કે મારાથી એ આવે છે ને એ સંકટ મારાથી જોવરાતો નથી. મારી આંખોમાંથી નારદજીની આંખોમાંથી આંસુ આવી ગયો તો મારે તો જોવું શું અને તારે તો ભોગવવાનું આવે છે. તારે સતી સાવિત્રીજી નારદજી આગળ હાથ જોડીને ખુશીથી આનંદથી નાચવા માંડ્યો કે પણ તમે નાચો છો કેમ? કે બાપુ એ વાત હાવ સાચી છે, તમે જે જુઓ છો એ હું પણ જોઈ રહી છું કે સંકટનું મહાન એવું વાવાઝોડું એવું એટલું બધું સમુદ્રમાંથી ઉપડ્યું છે અને એ આવે છે એ વાત બરાબર છે. પણ મને આનંદ એથી છે કે હવે એ અહીંયા વાવાઝોડું નહીં આવે, એ સંકટ હોય નહીં આવે, એ બારોબાર જતું રહેશે. કે કેમ? એ સંકટ આયા પહેલો સંત સ્વરૂપે સાધુના સ્વરૂપે તમે મારે ત્યાં વહેલા આવ્યા છો, માટે એ સંકટ હવે નહીં આવે. બાપ સંત પ્રત્યેનો ભાવ, સંત પ્રત્યેની નિષ્ઠા, સંત ચરણની રજનો મહિમા એ તો મહાપુરુષો સમજે છે. બાધા બધા સમજી શકતા મહાપુરુષે જેને તમે અહીંયા ગંગાજળ લઈને પીએ તો કોક જ વીર પુરુષ કે હું પવિત્ર થઈ છે ને કે હું બેઠા ને તો હવારે જય આ તો માતાજીનો પિયાલો છે એમ કરીને જય માતાજી તો બધા કરનાર મળશે, પણ ગંગાજળ પીનાર થોડા મળો ને. માટે એની કિંમત જે કરવાની છે તેને તમે કરજો. જો તમારું ભલું ઈચ્છતા હોય તો તમારા દુર્ગુણો દૂર કરો, તમારા કુણા કર્મ પર હરો. મહાપુરુષે એક ચંગ કે તમારું સુખ દુઃખનું કારણ અને પરમાત્માની પ્રાપ્તિ થવાનું કારણ તમારું સારું કર્મ છે તો ભગવાન કે કોઈ સાધુ આવશે તમારા દ્વારે, કોઈ જતી સતી કે સુરો પ્રગટ થશે. નહીતર જો કદાચ આપણું એવું કર્મ હશે તો મહાપુરુષે એના માટે તો કોઈ કહેવામાં આવતું એ તો બીજું જે આવતું હોય ભાગલા આવે મહાપુરુષે. એટલે મહાપુરુષોએ સાવ સાચી એક વાત કરેલી છે. આજે ભગવાન
શિવજીનું મંદિર, માતાજીનું મંદિર, આ બધા માટે નહીં. એ પૂજારી તો ભલે રહ્યા, એ કાયમ પૂજા કરે, પણ એ આપણા માટે છે હવારે કાયમ દર્શન કરવા માટે, આપણા માટે છે કાયમ પૂજા કરવા માટે, આપણા માટે છે કે એ કાયમ અભિષેક કરવા માટે. કે હેડો 12 મહિને શિવરાત્રિના દાડા જઈએ કે શ્રાવણમાં હિમાલયમાં જઈએ ને, એટલા માટે આ ઊભું કર્યું. માટે કાયમ ના તમે ભરીજો. જેમ એક દીકરી લગ્ન કરે ને તો બીજા મંદિરોને બીજા દેવોની તો પૂજા કરવી હોય તો કરે, પણ સાસુ સસરાની ને એના પતિની તો કાયમ કરવી પડે બાપ. તેમ આવો એક સાચો ભગવાનની પૂજા કરવા માટે આપણા દ્વારે દીકરીઓને કદાચ વ્રત હોય તો બીજે જવા માટે ન દોડવું પડે. એટલા માટે જે ગામમાં શિવજીનું મંદિર નથી એ ગામ મસાણ સમાન છે, જે ગામમાં દેવસ્થાન નથી એ પણ ગામ મસાણ ભૂત જેવું છે. માટે આજે આ ગામે બહુ દિવ્યતા પ્રગટ કરી, બધાને પોતાના ધનનો સદુપયોગ કરી આવી દિવ્યતાવાળું આ એક ભૂમિ અને અહીંયા દેવોની પધરામણી કરી તે બદલ આખા ગામને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એક પદ બોલો, હવે તમે પ્રેમથી બોલજો. કૃષ્ણ કનૈયા બોલાય તો બોલજો, ને પ્રેમથી સાંભળજો તો ખરાબ. અરે રાત દિવસ નારળીએ બેસીને જરા બોધ સાંભળીએ, 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 ઘરનો ધંધો પલહરીએ બેસીને જરા બોધ સાંભળીએ, ઘરનો ધંધો પર હરીએ બેસીને જરા બોધ સાંભળીએ, ઘરનો ધંધો છે ઘણીની મોજનો, ઘરનો ધંધો છે ઘણીને મોજનો, અરે રાત દિવસ નારળીએ બેસીને જરા બોધ સાંભળીએ, રાત દિવસ નારળીએ બેસીને જરા બોધ સાંભળીએ, નિત સવારે પ્રભુના મંદિરમાં, નિત સવારે પ્રભુના મંદિરમાં હરે દર્શન કરવા જઈએ બેસીને જરા બોધ સાંભળીએ, દર્શન કરવા જઈએ બેસીને જરા બોધ સાંભળીએ, રાત દિવસ નારળીએ બેસીને જરા બોધ સાંભળીએ, રાત દિવસ નારળીએ બેસીને જરા બોધ સાંભળીએ, પપે ઘડી રે નીત સોજને સવા
કુટુંબ કબીલાનો ભલો ઈચ્છીને કુટુંબ કબીલાનું ભલું ઈચ્છીને સારા કુટુંબનું ભલો ઈચ્છીને સારા કુટુંબનું ભલું ઈચ્છીને અરે પૂર્ણ કર્મ ના કરીએ બેસીને જરા બોધ સાંભળીએ પૂર્ણ કર્મ ના કરીએ બેસીને જરા બોધ સાંભળીએ અરે રાત દિવસ ના રળીએ બેસીને જરા બોધ સાંભળીએ રાત દિવસ ના રડીએ બેસીને જરા બોધ સાંભળીએ દાસે ગરીબ કહે પ્રભુના ભજનમાં દાસ ગરીબ કહે પ્રભુના ભજનમાં અરે મારી પારો ના કરીએ બેસીને જરા બોધ સાંભળીએ મારું મારો ના કરીએ બેસીને જરા બોધ સાંભળીએ અરે રાત દિવસ ના રળીએ બેસીને જરા બોધ સાંભળીએ રાત દિવસ ના રડીએ બેસીને જરા બોધ સાંભળીએ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક નગર શેઠ હતા ને એમનો નગર શેઠ એટલો બધો શ્રીમંત હતા અને એમને પુત્ર હતો એને સંગત એવી તમારે સંગત અને બગડવાનું ક્યારે આવે તમારે પણ સંપત્તિ આવે તારે કોઈને ચારે ના હોભળો તમે સ્વતંત્ર બનો ત્યારે એટલે આ એટલો નગર શેઠ ને એટલો બધો પણ એના પાછળ એવા પડી ગયેલા અને ગમે તે રીતે આ ભાઈબંધોએ એને વ્યસન કરતો શીખવી દીધો એવી હોટલોમાં જાય એવી ભૂમિકાઓમાં ફરવા માટે આબુ જેવા માઉન્ટ બરોબર જાય ને અમારે ઘણા ખરા અમારે અહીંથી હેડતા હોય ને રણુજી અમારે જેમ કે બનાસકાંઠાની હદ પૂરી થઈ રાજસ્થાન આવે ઘણા ખરા હેડતા ચમ જોય 15 દાડા સુધી બનાસકાંઠો છૂટ્યો ને ગુજરાત એટલે પર દારૂની છૂટી કૃષ્ણ કનૈયા રમાપીને મળવું હોય તો મળે પણ 15 દાડા સુધી મજા જય રામજી કરતા 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 હેડ્યા જાય પગ ધોનારા ધોવે દબાવનારા દબાવે આપીનારા પીધા કરે મોય કોકા જ એક ટકો એવો સદ વિચારી પરમાત્માને તો સમજાય છે અમારે અહીંયા અંબાજી જ્યારે આવે ને તો રોડા ઉપર બધા હાથ કોથળીઓ પડ્યું હોય બાપ એક બે ગુદોમાં હેડ જેટલા ખાચે એટલે પી લેવાની મહાપુરુષે કીધું કે જ્યાં સુધી આપણે પવિત્ર નહીં બનીએ આપણા સદ વિચારો નહીં આવે અને જે જગ્યાએ જેના પહાડ જવું છે એના લાયક નહીં બનો તો તમે અધિકાર તમને શું મળશે એટલે આ જ્યારે દારૂ પીતો થયો પછી તો પછી ખાતો થઈ ગયો બાપ પીતો છો એટલે ખાતો થયો અને ખાતો છો ને એટલે ન જવાની જગ્યા ઉપર ન જોવાનું જોવા માંડ્યો હવે બધા જ દુર્ગુણોમાં પૂરેપૂરો થઈ ગયો શેઠને બહુ ચિંતા એટલી બધી ચિંતા કે આના માટે કોઈ દિવસ વાળ્યો ના વળે એમના એક મિત્ર હતા એ પણ એક પવિત્ર સંતના સાનિધ્યમાં રહેવાવાળા હતા એમને આમંત્રણ આલ્યો અને એમને કીધું કે ગમે તે ભોગે મારા પેઢીનું કોઈ કે પુણ્ય અને એવું પુણ્યમાં કયું એવું પાપ જાગ્યું કે આ મારો પુત્ર આવવાનો સંગ દોષ લાગી ગયો જેમ કે તો સંગ તમને તારે સંગ ડૂબાડે છે એટલે એને ગમે તે રીતે તમે પાછો વાળો એક દિવસ પેલા બીજા દિવસે કે ભાઈ હવે એમ બેઠો ને એટલે એક વાતમાં એને લઈને પૂછ્યું કે ભાઈ એટલે એને કીધું કે દાદા તમારે જે કહેવું હોય કહો તો જે હું કરું છું એમાં એક વાત ને છોડવું તમે જે કહો છો એમાં એક વાત તમે મને કોઈ કહેવા માંગશો તો એક હું છોડીશ નહીં પેલો મહાપુરુષ એટલો બધો બુદ્ધિજીવી હતો કે હું તમને છોડાવવા માટે આવ્યો હું કોઈ દાડો કોઈને છોડાવતો નથી પણ જોડવા આવ્યો છું છોડાવવા આવ્યો
હું એવો જોડવા આવ્યો છું તે તું એટલું મારું વચન માની છે કે હા બોલો તમે શું કે તારે કાયમ મંદિરમાં જઈને દર્શન કરી અને 5 મિનિટ બેસી જવાનું અને પછી તારે તું જે કરતો હોય કરજે. આ બોલ વચન પાડે કે હા એ તો પાડે, એમાં તો કોઈ છોડવાનું આવ્યું તે કાયમ મંદિરમાં નિત સવારે પ્રભુના મંદિરમાં દર્શન કરવા જઈએ. દર્શન કરીને તરત પાછા ના આપણે તમે જોજો મંદિરોની એક રીત પ્રીત છે આપણી ઋષિ પરંપરામાં. કોરેમાં દર્શન કરી કોરેમની પરિક્રમા કરી અને પછી થોડી વાર બેસીને પછી આપણે એ તમારી બરાબર ધાર્મિક જે સંસ્કૃતિ અનુસાર તમારું વર્તમાન છે ને કે આમ તો બે હાથ જોડીને કોરેમરે આયા વાતો કરતા કરતા 2-3 ભાઈબંધ ઓમ નમ્યો નમે માતાજીને લેવાય દેવાય ને વાતોમાં બધું કોરેમરે ફરીને હે જબરા. જે જગ્યાએ જાઓ તમે ભાવ પ્રેમથી તમારું બધું વસ્તુ મૂચીને લેજો. ઘરનો ધંધો કરવાનું કીધું છે પણ મંદિરમાં કે સંતના સાનિધ્યમાં જાઓ તો એક બાજુ ઉપર છોડીને જજો એમ કહેવા માંગે છે. ઘરનો ધંધો પર હરીએ બેસીને જરા બોધ પડીએ હું બેઠા છે ત્યાં સુધી તો બધું છોડી દેવાની. આ મનને અહીંયા રાખવાનું સંત શું કહેવા માંગે છે. સંતનો એક શબ્દ ભલે સાદો હોય પણ તમને તારવા વાળો હોય. મહાન આપણે જે રાજા ભોજ હતા ને એ ભોજ એટલા બધા ધનેશ્રી હતા તે કોઈ બી બ્રાહ્મણો આવે ને કોઈ બી આવે ને એને એ દોન આપતા પછી એક દિવસે એમના જે ત્યાં રહેનાર એક મહાન પારખો કવિ કાળીદાસજી રહેતા હતા. એમણે કીધું કે બાપુ રોજ આ બ્રાહ્મણોને દોન આપો છો પણ એમ કરો ને કે પોતે એક શ્લોક પોતાનો અનુભવનો ઓય લખાઈ દો અને પછી જે તમે દોન આપતા હોય આપો. બીજા બધા વેદો શાસ્ત્રોના અભ્યાસિત અને ભણેલા હતા કાશીમાં. એક બ્રાહ્મણ સાદો અંગૂઠા હતા કોઈ ના ભગવાનના નામ સિવાય કોઈ ભણ જ ને રામ કરો કે શિવ કરો આ સિવાય બીજું ભણવામાં આવેલું નહીં. બધા એ બ્રાહ્મણો આવ્યા તે પોતે પોતાની રીતે શ્લોક બોલી છે દોન લઈને જ્યાં પેલો પુરુષ કે આ તો આપણે તો કોઈ આવડતું નથી. એક કાયમ એક જ્યારે દોનમાં 1 રૂપિયો આવતા હતા અને હવાશેર ખીચડી આવતા હતા કે બોલો હવે તો આ તો આવડે આપણો મંત્ર આવડતો નથી શું કરશું. હવે આ મિયાવાળાથી અહીંયા નંદાલીમાં આવવાનો એવા વિચાર કર્યો કે હું શું મંત્ર કહું. આ મારો મંત્ર કોઈ આવડતું જ નથી. અને નજીકમાં આવ્યા અને એક પાડો માર કોણ હતો. પુરુષને ભાડે જ પડતા કહું કે મારે જે આટલો મોટો ખેદે પડેલો પુરુષોના એટલે કોઈને એમ ખેડૂતે જોયું આ મહારાજને એટલે મહારાજ કે પેલો પાડો આવે છે તમને મારી નાખશે એ જુઓ તમને ભાળીને દોડ્યો છે. હું મહારાજને જાઉં છો એક વૃક્ષ હતું આમ નમી ગયેલો તે એ તો હવળાઈ ના ઉપરીઓ ચડી ગયા ઝાડ ઉપરીઓ પાણીનો લોટો ભરેલો ને જઈને હા કરીને જઈને નમેલું તો નહીં જઈને બેઠા પેલો તો પાડો આવ્યો તે ઓમથી ઓમ માટી ઉદળે ને ઓમ ઉદળે ને પછી તો પેલા થડ એવો આમ ભેટી આવે ને એનું શરીર થડ લગતું બુઝડે એટલે એને બહાર પાણી હતું ને આમ રેડવા માંડ્યા પેલો ગાહવા માંડ્યો ને શરીર થડે એટલે મહારાજ હતા એ પાણી રેડવા માંડ્યા અને રેડતે ઈશ્વરી વાથા ઉપડી ઘસત ફેર હે ઉપર રેડત પાણી એ કાળિયા તારી વાત મેં જોણી. એટલે પાણીનો લોટો રેડીએ જ્યાં પેલો ઘસીએ ગયો ને હેડે પેલો એના મંત્ર પાકો છો ઘસત ફેર હે ઉપર રેડત પાણી હે કાળિયા તારી વાત જોણી. તારો શું ભાવ છે હું જોણી જો બાપ તારો ભાવ મારો કાળ બની તું આવ્યો છો. બધા બ્રાહ્મણો જ્યાં હતા શેરી લહેરનો બધા કે બોલો મહારાજ. ભોજ રાજાએ કીધું બોલો મહારાજ. એવા સરળ હતા એટલા ભાવ સાચા હતા એમને ખબર હતી પણ એમનો મંત્ર મારે લખવો પડે એમને પાય. પછી એમને બોલ્યા કે ઘસત ફેર હે એટલે પ્રથમ બેઠા હતા ને લશો ઘસત ફેર હે ઉપર રેડત પોણી હે કાળિયા તારી વાત ની તારા હૃદયમાં શું છે હું જોણી ગયો.
અને આ જોયું ને બધા મંત્રો વૈદિક હતા, શાસ્ત્રો સાપેલા બાટના શબ્દો હતા. કોઈ વેદોની શાસ્ત્રોના શબ્દો બોલે તો સાપેલા છે જ. પણ મહાપુરુષે કીધેલું છે કે અહીંયા તમારી પ્રાકૃત ભાષામાં જે સમજાવવાની જે રીત છે ને એ તમારું કલ્યાણ કરે, એ પેલો ના કરી શકે એમ કહું છું. એટલે ભોજ રાજા કી એરિયો ને લખી અને આ હું બેહું છું ને હોમે લગાવી દો. એટલે ભોજ રાજા કાંઈ માયનો બેહન દ્રષ્ટિ થાય ને એટલે એને મજા આવી જાય, આનંદ આવી જાય. ગસત ગસત ફેર હે ઉપર રેડ પોણી એ કાળિયા તારી વાત. આવું બધું થયા કરે કાયમ આનંદ. એટલે મહાપુરુષે કીધું કે જ્યારે આ મંત્ર છે ને એ કાયમ તમારે જપવો પડે બાપ. હું એને સહેજે સહેજે આ મંત્ર સિદ્ધ થઈ ગયો. અને એક દિવસે પ્રધાન કૂટ્યો કે એમ કરો ને કે છે કે એક હતો ને રાજમાં બધા કામ કરવા વાળા તે નાઈ હતો. એને કીધું કે જો કદાચ રાજાને તું પતાઈ નાખે ને તો તને પ્રધાનની જગ્યા ઉપર લઈ લ્યું. બધી એવી એવી એક બધી ટુકડી મળી. તાર કે પટાઈ દીધું, બીજું શું? દાઢી કરતી વખતે બેહાવી દાગી દીધું, બીજું શું? કે તારી પાસે જેલમાં જવા દેવો કે ન જવા દેવો, તને દંડ આપો કે ના મળે તો અમારા હાથની વાત છે ને. આ કોઈને તમારું પાપ તમને મારી નાખે. જોજો કોઈના ભરોસે રહેતા હોય પાછો કે આપણો બચાવશે, કોઈ ના બચાવે. તમારું કર્મ તમારે મારી નાખે અને તમારું કર્મ તમને છોડાઈએ દે. અને જો બરાબર આવો વિચાર કર્યો ને એટલે એને તો નવો હદાયો લઈ અને આગળ તો પથરી ઉપર લઈ અને પોણી રેડે નોમ કહે. રાજા તો આમ બેઠેલા હતા, થોભલાહોમી દ્રષ્ટિ થઈ. જો પેલાનો સમય કેવો હતો, સંકટનો હતો ને, મૃત્યુનું મુખ હતું. અને એ વખતે શબ્દનો ઉતાર થતો હોય. રાજાને કેવું આવ્યું છે, મૃત્યુનો ભૂમિકા તૈયાર થઈ. અને આમ રોજ તો મનમાં વસતા હતા, ખુશી થતા હતા. અને પેલો તો આમ તૈયાર કરીને આમ હાથે વાગળી લગાવે કે કેવો તૈયાર થઈ જતા આમ કરે છે. રાજા સુબાના બોલ્યા, ઘસત ઘસત ફેર હે ઉપર રેડત પોણી એ કાળિયા. એનું નામ કાળું હતું. એનું નામ હતું હે કાળિયા, તારી વાત મેં ધોણી. તારા મનમાં શું છે? ઓમ તારી વાત ધોણી. પેલો હે બાપુ મારું કહું હું નતો ગોઠ્યો. રાજા બુદ્ધિજીવી તો કે બોલ સાચું, તું સાચું બોલો તો તને છોડીશ. શું કે આ તો પ્રધાન કીધું તું એને આપણે જે આ તમારા પેલા વજીરે કીધું તું ને, તમારા ભાઈ એક હતા એને કીધું તું કે રાજા પટાઈ નાખો, એને કીધું તું. કો બોલો પેલી કેવી ભૂમિકા આવી હતી. જે પેલા બ્રાહ્મણ ને મૃત્યુનો શબ્દ હતો એ શબ્દ રાજાને બચાવી દીધો. ઘસત ઘસત ફેર હે ઉપર રેડત પોણી એ કાળિયા તારી વાત. જોઈજો રાજાને અહીંયા જ્યારે આ વાત આખું ભેદ ખુલી ગયો ને એટલે બધાને રાજાએ શિક્ષા આપી અને પાસે પેલા બ્રાહ્મણને બોલાવી ને જો મોકલી, પોતાનો રથ મોકલ્યો અને ધામધૂમથી કે ગુરુજીને લઈ આવો બાપ. પેલો કે બાપજી રથ જોઈ તો પેલા તો કંપા મળે, મેં આવું શું કર્યું છે કે તમને તો બાપુ બોલાવે છે. તમે મારા પ્રાણદાતા થયા. આ મહાપુરુષ તમે એવો વચન ના મળજો. આ વચન એવો મહાપુરુષનો સાચાનો વચન તમને સાચું તારે. તેમ પેલા શેઠને કીધું કે ભાઈ તારે કાયમાં મંદિરમાં જઈ દર્શન કરી 5 મિનિટ બેસીને પછી તું જે કરતો હોય કરજે. નગર શેઠનો છોકરો હતો એ કાયમ મંદિરમાં જાય, કાયમ મંદિરમાં જઈને બેહે. આખા ગામમાં ચાવો એટલે બધા ગામવાળા પેલા બાપજીને લડે, પૂજારી હતા અહીંયાને કે આ હવાનું હોય પહેવા દિવસો હોય, બેનો આવે, બોનો આવે, કોઈ સારા છોકરા આવે ને મનો સંગ થાય તો ઉપરનું ગામ બગડી જાય. હું કેમ પહેવા દો છો અને નાખો. બીજા દિવસ થયા એટલે બાપજીએ કીધું કે ભાઈ હવે તમે આ દર્શન કરવા કાયમ આવો છો કે મારે મહાદેવને લેવા દેવાય ન થાય. પણ મને મારા બાપાના ભાઈ બંધ હતા, એ મારા બાપા તુલસ, એમને કીધું કાયમ મંદિરમાં જવાનું, મંદિરમાં દર્શન કરી બેસીને જતું રહેવાનું. મારે કોઈ હોય ને દર્શન કરવાના છે પણ એ વચન પાળવા આવ્યો છું. એ વચનના ખાતર હું આવું છું. મહારાજ મહાપુરુષે કીધેલું છે
કે જેમ કાચી રફમાં કોઈ નોરો હીરો જેમ માતંગ ઋષિએ પરખી લીધો હતો ને, એ મહારાજે કીધું કે સે તો ભલે ગમે તે માર્ગે જતો હોય પણ સે તો સાચો, ઉપર ગમે તેટલું આવરણ છે પણ ભીતરમાં સાચો છે. બાપજીએ કીધું કે ભાઈ કે તું કાયમાં એક વચન ને કે હા મારો પ્રાણ જાય પણ એ તો વચન તો મારાથી છોડાય ન. મારા બાપાના બાપા એટલે મિત્ર હતા પણ એ મારા બાપા તુલસી એટલે એ વચન હું છોડું કે તારે મારું એક વચન ન પાડે કે જુઓ હું કરું છું મને એ કે નહીં છોડું, કે ભાઈ મારે છોડાવતો નથી તારે તો છોડાવવાનું જ છે કે તારે બોલો કે તારે જે કરતો એ કરજે પણ જૂઠું મત બોલજે, હાથું બોલજે. કૃષ્ણ કનૈયા. એટલે બધું હેડે જાતા એક રસ્તા મળે કે ચો હોય છે કે દારૂ પીવા કે મને કોઈ કે ખબર છે કે દારૂ પીવા જતો હોય આવો શેઠનો છોકરો આખા આવડો એન્ટોપનો વ્યવહાર છે અને આવો મોડે હાકે છે કે દારૂ પીવા છે આપણને બનાવે છે. તો બોલો ચો હોય છે કે બધું એવા બોલે એમ કહી કે ચોરીઓ કરવા મળે. ચોરી કરીને એવી ચોરી કરી બાપ તે રાજા જ ભેગા થઈ ગયા અને ઘેડો રતન લીધો જ અને પછી એમને કીધું કે તું કોણ છે કે ચોર છું કે ચો જાય કે ચોરી કરવા કે તારે કે મારે કે હેડો તારે કે મને હંગાથી લઈ જાય કે હા હંગાથી લઈ જા. રાજમહેલમાં જ્યાં ચોરી કરી એને ગેડો રત્ન હાથ હતો એમાંથી 4 લીધો 3 પડ્યો રાખ્યો અને આઈને પછી નેતો ઉતરી કે કેટલો શું લાયો કે ગેડો રતન કે કેટલો હતો કે હાથ કે કેટલો લાયો કે 4 3 અહીં પડ્યો મૂક્યો. આપણે જીવનમાં આટલું ઘણું એ વળી જાય બાધું પાડવાનું હોય. આ 2 તમારો 2 મારો ભાઈ બંધ છૂટા પડ્યા અને ખબર પડી કે રાજમાં ચોરી થઈ. એટલે પ્રધાનજી વહેલા ગયા તે પેલા તઈને તો એ ઉઠાઈ ઊંચા ગુદામો. આ તો લોલ ભાઈ ભેગા ભેગો હેડી જાય ચોરી ભેગું બીજું. પ્રધાનને રાજાએ કીધું કે આ ચોરને ફોડી લાવો. બધા નગરમાં ફર્યા પણ ચોર હાથ આવે અને કે હાથી હાથ ગેડો રતન હતો જતો રહ્યો. એ વખત પછી રાજાએ કીધું કે અમુક શેઠનો છોકરાને બોલાવો. એને ખબર હતી એને પૂછી લીધું કે તું કોણ છે કયા તારું નામ શું બધું એ અને એ તો સાચો હતો કે તારે જૂઠું બોલવું નહીં એટલે અહીંથી બોલાવીને આયા. અહીંયા આવીને આસન આવ્યો આમ બેહાર્યો હમ કે ભાઈ કે હા કે તું ચોરી કરીશ કે હોય કે ક્યો કરીશ કે રાજમાં ચોરી કરી છે કે ચોરી શરી કરી છે કે ગેડો રતન કે ચેટલો હતો કે હાથ ચેટલો લાયો તો કે 4 કે 3 કે પડ્યા મૂચ્યો હતો કે તાતની ચો બજે કે 2 મારા ભાઈ બંધ ના આલ્યો અને 2 મારા પાણ છે હાર્યો જુઓ. અને કે 3 ખોરવાનો છે કે પહેલો જે તપાસ કરવા જો એને પકડો. તે પકડે તો પ્રધાનના પાણથી નીકળ્યો. કો બોલો વાહ ભેગો વંતોળા ગાંધીના છે તો પ્રધાન કે 2 તારો ભાઈ બંધ લઈ ગયો એ કોણ હતો કેવો હતો કે તમારા જેવા કૃષ્ણ કનૈયા. પેલા પ્રધાનને મુક્ત કર્યો તને પ્રધાન પદ આપવું છે બોલ. તને પ્રધાન બનાવવાનો છે શને લઈને સાચું બોલવાનું આવ્યું. બોલો તો તમે કાચ વાત મન નીચલ રાખે ધન ધન ધનની આવા પુરુષને જો. એટલે કે ના તમે પ્રધાનનું પદ આલો છો પણ મારા ગુરુને પૂછવું પડે કે મારા પ્રધાનનું પદ હાથું બોલવાથી પ્રધાન પદ લેવડાય કે એનાથી આગળ કોઈ છે કે મારા ગુરુને પૂછવું પડે. મંદિરમાં મારે જવું પડે. આવા બાપજી બેઠેલા હતા ને પરત એ તો રાધા પ્રધાન ધામધૂમથી આવતા રોજમાં બેઠા હતા તે લડતા કે આવા દારૂડિયાનો પહેવા દેશો આવા ચોરનો પહેવા દેશો. આ જે ટોળું રોજ બેઠું તો ગોધો પીધા જતા હતા અને બાપજીના જોડો બીડીઓ પીધા જતા હતા ચા પીધા જતા હતા. એની બધા બેઠા હતા એ એમના એમ રહ્યા કાયમ ના પૂછવા વાળા કે પેલો કોણ છે એટલે કે આ તો રાજા આવશે.
પેલા બધા એક કે તારી જગ્યા કરો નજીકમાં એટલે કે પ્રધાનો છે ને બધા જ કોઈ અહીંયાના હાથી તો જે મંત્રીઓ ને મહામંત્રીઓ ને રાજા ને મહારાજાઓ ને એ બધા એનો આખા મંદિરમાં આવ્યા ને પેલો હતો કે બાપુ આ મારા ગુરુએ વચન આપ્યું છે. પેલો આમ જોયું ને પેલા કે રોજ તમે મંદિરમાં પડ્યા રહેતા એક દાડો આવી અને આવો હતો તો રાધાને લઈને આવ્યો મને તમે કહો ગોમમાંથી એક લાયા છો હોય. ગુરુજીને કીધું કે બાપુ આ હાથું બોલવામાં પ્રધાનનું પદ મને આપો છો આનાથી આગળ કે બેટલા આ તો હાથું બોલવાથી તો સ્વર્ગમાં છે પણ સ્વર્ગે કોક દાડો જતું રહેશે પણ આ હાથું બોલવાથી ભગવાન મળી જાય માટે કરીને આટલે તારે અટકવાનું. આ તો બધા જ પોસ્ટો તારા પહાણીઓ આવશે પણ એકે પોસ્ટને તારે સ્વીકારવાની. એ પોસ્ટના પસાર ચમ કે જ્યારે આકાર આપણા મકાનનું ધાબુ ભરેલું હોય તો સીડી ઉપર ચડીએ એક પગાથિયો તો આપવાનો પણ એ પગાથી અટકવાનું. તેમ આ બધી તમારી લાયકાત પ્રમાણે બધું આવશે પણ અટકવામાં જેમ હનુમાનજી ના અટક્યા અને ભગવાન રામના શરણમાં જતા રહ્યા તેમ આપણોને જે આપ્યું સત્ય બોલવાથી મહાપુરુષે કીધું કે રાત નિત સવારે પ્રભુના મંદિરમાં દર્શન કરી તરત પાસાના ફરીએ બેસીને જરા બોધ સાંભળીએ. સંતના વચન બોધનો અર્થ થાય સંતના વચન સ્વીકારવો એને ધારણ કરવો અને એ મહાપુરુષે આગળ વધ્યો એટલે સંત મહાનેત્ર આ જગત તો ફાવે એવું બોલશે બાપ. અહીંયા બેઠેલા મહાપુરુષો છે વિધ રીતે બોલશે. તમારું ખબર ના રાખો તો બકરાનું પુતરું કરીને છોડાઈ જશે બાપ. અત્યારે આટલો મોટો માટે કરીને તમારું જે વચન હરેલું છે ગુરુનું એ કોઈ દાડો છોડતા નહીં. કુટુંબ કબીલાનું ભલું ઈચ્છી કૂડો કરમ ના કરીએ. નવગ્રહો જેના ઢોલીએ બજાતા 33 કરોડ દેવો જેના આજ્ઞામાં હતા એવો સમ્રાટ દેવોને જીતેલો દેવ એવા રાજા રાવણ એક દાડો એવો કર્મ કર્યો ને તારે દેવો પણ એનાથી ખસી ગયા ગ્રહો પણ ખસી ગયા અને આખા કુળનો નાશ થઈ ગયો. માટે આપણા જીવનની અંદર આપણાથી એવું કોઈ કર્મ ન થાય એની બહુ ખબર રાખવાની. એટલે મહાપુરુષે કુટુંબ કબીલાનું ભલું ઈચ્છી કૂડો કર્મ ના કરીએ જે આપણને વર્જિત નથી શાસ્ત્ર ના પાડતું હોય આપણો ધર્મ ના પાડતો હોય એ જગ્યાનો કોઈ દાડો કર્મ કરાય કાયમ. આજે આ બનાવ્યું સ્થાન આ ધર્મ ક્ષેત્ર બનાવ્યું છે આ દેવસ્થાન છે. અહીંયા તમારે જે પોસ્ટે ઉપર જવું હોય તો તમે એરોપ્લેનમાં જે માર્ગે જવું હોય જેટલે પહોંચવું હોય એટલે પહોંચાય તેમ આ જ પગથિયેથી તમે પરિબ્રહ્મ નારાયણના સ્વરૂપ સુધી પહોંચી શકશો. એવું આ ગામે મળી અને ગામ એ સરોવર છે ગામ એ મહાન સાગર છે અને ગામ એ રામરૂપ છે. અને આજે આ પ્રતિષ્ઠા કરી તમામ સંતોને પીડી અને 1, 2 અને 3 દિવસનો આવો એક કાર્ય મહાન પવિત્ર દિવ્ય પ્રસંગો ઉજવી આખું ગામ તન મન ધનથી માતાઓ બહેનો દીકરીઓ કે યુવાન કે વૃદ્ધ જેનામાંથી શક્તિ પ્રાપ્ત થઈ અને એ શક્તિ દ્વારા એ મહાપુરુષે એટલી ઉર્જા પ્રગટ થઈ કે કોઈ આજ દિવસ સુધી આજે 3રો દિવસ છે પણ આખું ગામ ખડા પગે બેઠું છે. તે બદલ આખા ગામને ખૂબ ખૂબ ગુરુ મહારાજ શક્તિ આપી છે એનાથી સવાઈ આપી આવા કાર્ય કરતા રહે અને આવા મંગળ પ્રસંગોની અંદર સંત સાધુનું જે સન્માન કરી અમારા મારી જ્યારે થળીમંત બધે અહીંયા જગદીશપુરી પણ જે મહારાજ અહીંયા આવી ગયેલા હતા અને એ મહાન પવિત્ર મહાપુરુષ હતા અને એવા મહાપુરુષો આ ગામની અંદર સંતોની પધરાવણી થઈ. માટે આ ધરા એક તીર્થની બની જઈ છે અને આ ગામને ખૂબ ખૂબ ધન્યવાદ. એવા મહાપુરુષોને વંદન કરી આ ગામને અમને પણ જે તમે આમંત્રણ આપી અને અહીંયા અમારો સન્માન સાથે અમારા સત્સંગને સાંભળ્યો તે બદલ આખા ગામને વંદન કરી મારી વાણી વિરામ આપું છું. સદગુરુ ભગવાન